મિત્રો રૂપિયાનો ડાઉનફોલ જે રીતના થઈ રહ્યો છે ને એટલે એવું નથી કે ભાઈ રૂપિયાની વેલ્યુ ખાલી યુએસ ડોલર કે બ્રિટિશ પાઉન્ડ સામે નીચે જઈ રહી છે, બટ ઓવરઓલ ચાઇનીઝ કરન્સી હોય, જાપાનીઝ કરન્સી હોય, વચમાં તો એવો બી રિપોર્ટ છે કે બાંગ્લાદેશની કરન્સીની સાપેક્ષે આપણા જે રૂપિયાની વેલ્યુ સતત ઘટી રહી છે. એટલે મેં થોડોક ડેટા જે છે વધારે એક્સપ્લોર કર્યો ને તો ઓબ્વિયસલી આપણે બે ગવર્મેન્ટ વચ્ચેનો ડેટા સરખાવ્યો તો 2004માં છે ને $1ની વેલ્યુ હતી ₹45 અને 2014માં જ્યારે યુપીએ ગવર્મેન્ટ પૂરી થઈ ત્યારે $1ની વેલ્યુ હતી ₹61 અને પછી 2014 થી લઈને 2026 સુધીમાં અત્યારે રૂપિયાની વેલ્યુ છે લગભગ ₹95. એટલે આપણે એ રીતે સરખાવીએ ને તો 2004 થી 2014માં જે વધારો થયો ને ઈ 34.7%. વધારો એટલે હું એ સાપેક્ષમાં કહું છું કે જે વેલ્યુ ઘટી છે તમે એમ સમજો, મતલબ કે રૂપિયાની સાપેક્ષે ડોલર જેટલો સ્ટ્રોંગ થયો ને 34.7% છે અને 2014 થી લઈને 26 સુધીમાં આપણે લઈએ ને તો જે રૂપિયાનું મૂલ્ય ઘટ્યું ને 56% છે. જીડીપી ગ્રોથનો બી મેં ડેટા કાઢ્યો ને તો 2004 થી લઈને 2014 જે એવરેજ જીડીપી ગ્રોથ છે ને એ 7.6% છે અને 2014 થી 2026 નો જે એવરેજ આપણો જીડીપી ગ્રોથ છે ને એ 6.5 થી 7% છે. ઇન્ફ્લેશન કંટ્રોલ કરવાની વાત કરીએ તો યુપીએ ગવર્મેન્ટ કરતા જે એનડીએ ગવર્મેન્ટ છે, ભાજપની સરકાર રહી છે ને ઇન્ફ્લેશન વધુ સારું કંટ્રોલ કર્યું છે, બટ જીડીપી ગ્રોથમાં યુપીએ ગવર્મેન્ટનું રેટ કાર્ડ છે એ વધારે સારું છે. હવે મેઇન વસ્તુ એ કે ભાઈ કારણ શું છે કે ભાઈ આટલા બધા પ્રયત્નો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પણ કરે છે, ઇન્ડિયન ગવર્મેન્ટ પણ કરે છે, તો ભાઈ રૂપિયો કન્ટિન્યુઅસલી ડાઉનફોલ એનું વેલ્યુએશન શું કામ સતત ઘટી રહ્યું છે? તો એનું એક જે મેઇન કારણ એ છે કે જેટલા બી ફોરેન ઇન્વેસ્ટર છે ને એ ઇન્ડિયન અસેટ વેચી રહ્યા છે. એનો મતલબ કે ઇન્ડિયન માર્કેટમાં ટ્રસ્ટ જે છે એ યર આફ્ટર યર ઘટી રહ્યો છે. અને બીજું આપણી ટ્રેડ ડેફિસિટ સતત વધી રહી છે. સૌથી મોટો જે એક્સપ્રેસનો હોય ને તો એ ઓઇલ છે. હવે ઓઇલ ઇમ્પોર્ટ ઘટાડવા આપણે શું કરવું? તો ઓબ્વિયસલી ગવર્મેન્ટ ઘણી બધી પોલિસી લઈ આવી રહી છે કે ભાઈ ઇથેનોલનો યુઝ વધારવો, ઈવીનો યુઝ વધારવો, સોલાર એનર્જીનો યુઝ વધારવો વગેરે વગેરે. પણ એની સાથે બીજું બી એક વસ્તુ એક્સપ્લોર કરવા જેવી છે કે ભાઈ આપણે નવા ઓઇલ રિઝર્વ આપણી જ સોઇલમાંથી કે જે આપણો જ જે ઓશન છે, દરિયા છે, એમાંથી નવા ઓઇલ રિઝર્વ શોધવા અને એના માટે ઘણા બધા સિસ્મિક એક્સપેરિમેન્ટ કરવા પડે, નવા ઓઇલ ફિલ્ડ એક્સપ્લોર કરવા પડે, એના માટે બજેટ ફાળવવું પડે. રિસન્ટલી ઇન્ડિયન ગવર્મેન્ટે ઘણું સારું બજેટ ફાળવ્યું પણ છે. તો બી આપણે જ્યારે ઇન્ડિયા અને ચાઇનાની જ્યારે કમ્પેરિઝન કરતો હોય સતત તો આપણે પીઆઈબી નો રિપોર્ટ માનીએ તો ઇન્ડિયાએ રિસન્ટ યરમાં કે ઓન એન એવરેજ પર યર જે નવા ઓઇલ રિઝર્વના ફિલ્ડ ગોતવા માટે જે બજેટ જોઈએ ને એ બજેટની વેલ્યુ છે ₹7,500 કરોડ અને ચાઇના એની પાછળ જે રૂપિયા ખર્ચી રહ્યું છે ને એની એક જ કંપની જે સૌથી મોટી કંપની છે ને એ પર યર ઓલમોસ્ટ ₹28,000 કરોડ નવા ઓઇલ રિઝર્વ શોધવા માટે ખર્ચી રહ્યું છે. તો આ સેક્ટરમાં બી આપણે હજી ખૂબ જ પાછળ છીએ, કેમ કે ચાઇના છે ને એ ઓઇલ અને ગેસ ડિસ્કવરીને એની નેશનલ સિક્યોરિટીની પ્રાયોરિટી માને છે. તો મને લાગે છે કે આપણે પણ આને નેશનલ સિક્યોરિટીની પ્રાયોરિટીની જેમ અપનાવી લેશું અને થોડુંક વધારે બજેટ ફાળવશું તો જો ઓઇલ રિઝર્વ આપણી ધરતીમાંથી કે આપણા દરિયામાંથી મળી જાય ને તો આજે મેઇન ટ્રેડ ડેફિસિટ છે ઇમ્પોર્ટ એક્સપોર્ટની એ પ્રશ્ન હલ થઈ શકે એમ છે.